મોંઘવારીનો ડામ આગામી 1 જુલાઈથી રિક્ષા ભાડામાં થશે ₹10નો વધારો. વધતી જતી મોંઘવારી અને ઇંધણના ભડકે વધતા ભાવ વચ્ચે વડોદરાના સામાન્ય નાગરિકોના ખિસ્સા પર વધુ એક બોજો પડવા જઈ રહ્યો છે. વડોદરા ઓટો રિક્ષા યુનિયન દ્વારા આગામી 1 જુલાઈ 2026થી રિક્ષાના લઘુત્તમ ભાડામાં ₹10નો વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ અંગે મીડિયા સમક્ષ વિગતો આપતા યુનિયનના અગ્રણી વિનોદ જેઠવાએ જણાવ્યું હતું કે આ નિર્ણય કોઈ વિરોધ પ્રદર્શન નથી, પરંતુ રિક્ષા ચાલકોની મજબૂરી છે. મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના ભાવ વધ્યા છે, જેના પગલે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં વર્તમાન ભાડામાં ઘર ચલાવવું રિક્ષા ચાલકો માટે અશક્ય બન્યું છે. આજે રિક્ષા ચાલકોએ વડોદરા શહેર રેલવે સ્ટેશન ખાતે પ્લે કાર્ડ લઈને મોંઘવારી અને વધતું પેટ્રોલ અને સીએનજી ભાવને લઈને દેખાવ કર્યો હતો અને આગામી દિવસમાં મિનિમમ ભાડું ₹30 કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી. વડોદરા શહેર રિક્ષા યુનિયન પ્રમુખ તરફથી એક નિર્ણય લેવા આવ્યો છે કે જે આવતા મહિનાની 1 તારીખથી જે તે 7મા મહિનાની 1 તારીખથી ભાડું વધારવાનું કર્યું છે. જે મિનિમમ ભાડું ₹10 વધારવામાં આવશે. જે ભાડું ₹10 હતું ત્યાં ₹20 થશે ને ₹20 હતું તે ₹30 થવામાં આવશે. અને એક નમ્ર વિનંતી છે બધા મીડિયા તરફથી ને આપણે બધાને સ્વાકાર માટે કે ભાઈ મોંઘવારી અમે એકલાય નથી વધારી. સરકારે જે પહેલ કરી છે કાચા તેલની, પેટ્રોલની, ડીઝલની, જે મિડલ ઇસ્ટ દેશોમાં યુદ્ધ ચાલી રહ્યું છે જેનો ઇફેક્ટ આપણા ઇન્ડિયામાં પડી રહ્યો છે, જેથી એવું નહીં કે ગુજરાત ખાતે કે વડોદરા ખાતે એનો ઇફેક્ટ પડી રહ્યો છે, ઓલ ઓવર ઇન્ડિયામાં પડી રહ્યો છે. તમામ વસ્તુઓનો ગેસનો, પેટ્રોલ, ડીઝલનો જે ભાવ વધી રહ્યો છે એમાં રિક્ષાવાલાને પણ બધી વસ્તુમાં પોસાતું નથી, જેના કારણે રિક્ષાવાલાએ એક મિનિમમ ₹10 ભાડું વિનંતી કરીને એક સરકારથી નમ્ર વિનંતી કરીને ₹10 ભાડું વધારવાનું પહેલ રાખી છે. જે પણ ભાડું હજી 15 તારીખ છે, આજે આવતા મહિનાની 1 તારીખે ભાડું વધારવા માટે સરકારથી એક નમ્ર વિનંતી કરી છે. બરાબર છે. અમે કંઈ સરકાર તરફથી વિરોધ કરીને નથી કરતા. સરકારની માં એક નમ્ર વિનંતી જ કરીએ છીએ કે રિક્ષાવાલાને થોડો સહકાર નહીં આ વસ્તુમાં આપે. વિનોદ જેઠવા.